દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। આજે 31 તારીખ અને સાંજે 5 વાગ્યાથી અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો માટે ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે। આજ પછી આવતીકાલનો દિવસ તો એનાથી ભારે માનવામાં આવી રહ્યો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે, કેમ કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ હતી તેની એન્ટ્રી થઈ ચૂકી છે ને આદિવાસી પટ્ટામાં એ વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે। આના સંદર્ભમાં તંત્રએ પણ ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણી પહેલાં છે તે પાળ બાંધી લીધી છે અને શાળાઓમાં જાહેર રજાની જાહેરાત કરી દીધી છે। સાથે જ લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે પણ સૂચનો કર્યા છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી અને હવામાન વિભાગે જે આગાહી કરી છે આવતીકાલ માટે કયા કયા જિલ્લાઓ અસરગ્રસ્ત રહેવાના છે, પ્રભાવિત રહેવાના છે, કોને બહાર નથી નીકળવાનું, કયા કયા જિલ્લાના લોકોને, તે તમામ વિશે આપણે વાત કરીએ વિન્ડી મેપ અને હવામાન વિભાગે આપેલા ચાર્ટના આધારે કે શું છે સ્થિતિ આ મેપમાં। મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। અત્યારે આજે વાત કરવાની છે જે આજના વરસાદની 31 તારીખનો સમયગાળો છે તે દરમિયાન મધ્ય ગુજરાતમાં આપણે જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। બાકી અમદાવાદ, મહેસાણા અને જે આજુબાજુના જે જિલ્લાઓ આવેલા છે, વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય, ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે। અત્યારે 1 વાગ્યાની આસપાસની જો આપણે વાત કરીએ તેની પણ દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વિકટ બનવાની ફરી શરૂઆત થઈ છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને વાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે જે તાપી જિલ્લો છે, ડાંગ જિલ્લો છે, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે જબરજસ્ત વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની સ્થિતિ ફરી એકવાર કફોડી બનતી દેખાય છે ને આદિવાસી પટ્ટાની વાત કરી લઈએ તો રાજપીપળા, છોટાઉદેપુર જિલ્લો, ત્યાં પણ વરસાદી માહોલ, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દાહોદ, ગોધરા, જે મહીસાગર જિલ્લો છે એની વાત છે, ત્યાં સામાન્યથી હળવો વરસાદ છે કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। અત્યારે 1 વાગ્યાની આસપાસની જો આપણે વાત કરીએ છીએ, સૌરાષ્ટ્રમાં કોઈ ચિંતાના સમાચાર નથી। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં ભાવનગર જિલ્લો હોય ને અમરેલીનો રાજુલો તાલુકો હોય, ત્યાં વરસાદ પડી રહ્યો છે સામાન્ય એવો, ને ત્યાર પછી ત્યાં કોઈ સૌરાષ્ટ્ર કે કચ્છ જિલ્લામાં કોઈ એવા ચિંતાજનક સમાચારના એંધાણ નથી। પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે, કેમ કે જે રીતે ડિપ્રેશનની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ થઈને આ પ્રવેશ કરી ચૂકી છે ગુજરાતમાં, અને તેના કારણે આગામી 48 કલાક છે તે ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે। એટલે કે આવતીકાલના દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। એના કારણે શાળાઓ, કોલેજોને જાહેર રજા આપી દેવામાં આવી છે। ત્યાર પછી આપણે જોઈ લઈએ 7 વાગ્યાની આસપાસ સાંજને શું સ્થિતિ રહેવાની છે, તો સાંજે 7 વાગે એવું વિન્ડી મેપમાં દર્શાવાઈ રહ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા ને વડોદરામાં અતિ ભારે વરસાદ પડી શકે છે। પણ આ જિલ્લાઓમાં છે તે ભારે વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદના અમુક ગ્રામ્ય વિસ્તારો, ત્યાં ભારે વરસાદ પડે તેવી શક્યતા આપણને જોવા મળી રહી છે। પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક બનતી દેખાઈ રહી છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ સ્થિતિ છે તે નિર્માણ પામી છે અને નર્મદા જિલ્લામાં પણ ડેડિયાપાડા હોય, તેને ગ્રામ્ય વિસ્તારો હોય, તે વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। તાપીના વ્યારામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને હાલના તબક્કે જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં, ગોધરામાં, મહીસાગરમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે તે બનવાની છે આજે સાંજ સુધીમાં, જે રીતની સિસ્ટમ સક્રિય થઈ છે તેના આધારે। હવે આપણે થોડું સમજી લઈએ કે જે હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે તેને ધ્યાનમાં રાખીને, તો હવામાન વિભાગની આગાહી મુજબ જે તમને પીળું દેખાય છે મેપમાં, તેમાં કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે, જેમાં કચ્છ છે, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, એટલે કે ઉત્તર ગુજરાત અને જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં હવે જે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે તેમજ સામાન્ય ભારે વરસાદ, જેમાં ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ। મધ્ય ગુજરાતમાં અમદાવાદ આવે છે, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ત્યાર પછી આદિવાસી પટ્ટો, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર આ જિલ્લાઓ છે। ત્યાર પછી આપણે જોઈએ
તો ઓરેન્જ એલર્ટ એટલે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદમાં ઓરેન્જ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ અને જે રેડ એલર્ટ છે તે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં ગત વખતે વરસાદે ભારે તારાજી સર્જી હતી તેવી સ્થિતિ છે તે આ 2 દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી રીતે આપવામાં આવી છે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે. એટલે આ પ્રકારની સ્થિતિ છે તે આપણને હાલના તબક્કે જોવા મળી રહી છે વિન્ડી મેપના માધ્યમથી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે જોવાનું રહ્યું કે આજે સાંજે 5 વાગે પછીથી કહેવાય રહ્યું છે કે ભારે વરસાદનો માહોલ અમદાવાદ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાનું છે. ત્યારે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામી છે. દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.